અમે લોકો જઈએ અને પછી રાતે જવાનું છે શનિના ત્યાં કેફે પર છે રોજ લઈને એ માટેનો સામાન લીધો. આવી રીતે કોણ જીમ આવે આટલો ટકાટક થઈને? તમારી સેવા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 7 અને આજે મારે એક પર્સનલ શૂટ કરાવવું છે મારું, એટલે સવારમાં નીકળી ગયો છું કેફે કરાવવું પડે કે પછી એ લોકો વોચમેન લોકો હોય ને એટલે એ લોકો સવાર હોય તો કરવા દે, બાકી નથી કરવા દેતા. એટલે મેં વહેલો ઉઠી ગયો આજે અને નીકળી ગયો છું શૂટ પર. રઘુ છે અને બીજો એક ફ્રેન્ડ છે, એ બે બી આવે છે. એને બી કંઈ રઘુને બી શૂટ કરાવવું છે, એટલે રઘુને કીધું આ તો આવી જા. તો અમે લોકો જઈએ અને પછી રાતે જવાનું છે શનિના ત્યાં કેફે પર, કે બધા ભેગા થવાના છે. આજે ઓપનિંગ છે એટલે પછી જઈએ, એન્જોય કરીએ, મજા કરશું. એટલે પહેલાં અત્યારે ફટાફટ શૂટ કરાવી દેવું ને શું કઈ લોકેશન છે હું તમને બતાવું બ્લોગમાં. એ રઘુભાઈ, ચલો ભાઈ. હા, ભાઈને જરીક સવારમાં કોઈ બોલાવેલી છે તો મને બી ઉઠાડી કે ચલો ભાઈ કારમાં જવું પડે ને તો પેલી ચાલી છે. હે રઘુ? જો આખો રોઝ પેક કરીને આવ્યો છે. પણ આમ પેલી માટે રોઝ જ છે ને, રોઝ માટે બીજું પેલું પછી જવા પેલું મુંજરાઈ નહીં જાય ને એટલે આ પેક કરી દીધું. એ તો બરાબર છે. પછી તું ત્યાંથી જવાનો છે રોઝ લઈને, એ માટેનો સામાન લીધો. એ બધું જ છે ભાઈ, આપણે બધી સુવિધા છે. તારી મમ્મી બી જોઈએ જ છે, બોલે જ ને, યાદ રાખજે તું. ફસાઈ નહીં જતો. આંટી હું તમને છે ને પર્સનલમાં ફોટો મોકલું છું, એને જોઈ લેવો. તમને ગમતી હોય ને તો એક નારો થયા છે, આ બીજાના બી કરાય જ દેવો. ઓકે આવડ કેવું છે ભાઈ? આજનો વિડીયોગ્રાફર છે આયરો અમારો. હેવી શૂટ કરી આપજે ભાઈ, ને આજે જ એડિટ કરી આપજે. આજે જ નાખવાનો છું સાંજે. થઈ જશે ને? આનો નહીં આપે તો ચાલશે. કોઈ જલ્દી નથી. હા, આનો સ્ટાર્ટઅપ છે અમારું, હજુ છે, ચાલુ જ છે અમારું. વાંધો નહીં, મળી જશે. તો ચલો, સાંજે રીલ આવી જશે. જો એ રીલ જોવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેવો. ગાઈસ, સવારનો બ્રેકફાસ્ટ રેડી. કે અમારે ડાયટ વાળા છે બધા, આના સિવાય ભાઈ જીમ જ નહીં આવતો. એ તો ભાઈ જેકેટ પહેરેલું છે એટલે વાગે તારા કરતા હેવી છે. બાઇસેપ તારા કરતા હેવી છે મારા. એ પેટ વાળા બાઇસેપ નહીં કે વેન્સ દેખાવી પડે. વેન્સ ચેક જોઈ લે. આવને જીમમાં એટલે ખબર પડે. આજે હું મારવાનું ખબર ને, જેમાં તારી ફાટીને 4 થઈ જાય છે. હે માર સરસ. હું જેટલું વેઇટ મારું એટલું માર. ચલ તું લેગમાં નહીં, બસ નીકળી ગઈ હવા. અપર બોડી કઈ કામની નહીં ભાઈ, લોવર બી જોઈએ હાથે. ભાઈ એટલે તું લેગમાં ખાલી પાટીલ હાથે જ ચાલે. આ પાટીલને અમે બરા ટાઈલા માર્યા કરે, ચલો ભાઈ આ માર મારની મારી હાથે. હે હા, બાઇસેપ જ્યારે હોય ત્યારે બાઇસેપ બતાવે. બાઇસેપ ને શું કરવાના? મારની લોવર બોડી માર, ખબર પડે. નહીં મરાય ને અત્યારે ખાઓ ભાઈ. બસ નીકળી ગઈ હવા આની. મસ્ત સવારે ઇડલી, ઘી પૂરી ઇડલી, મેંદુ વડા ને પ્લેન ઇડલી. નો બ્રેકફાસ્ટ કરી કે વરસાદ અમે શૂટ કર્યું, અડધું થયું ને કન્ટિન્યુ આ વરસાદ ચાલુ થઈ ગયો. એટલે હવે અહીંયા ખાવા આવ્યા, ખાઈ લઈએ ને જો વરસાદ બંધ થઈ જાય તો પાછા શૂટ ચાલુ કરી દઈએ. ગાઈસ, તમે લોકો આ એરિયા ખાધેલી છે? અમે નાનપણમાં એટલી ખાધી જ ને. આમાંથી જેલી આવતી ઘરેથી, ત્યારે 2 રૂપિયા 3 રૂપિયા આપતા વાપરવા, ત્યારે અંદરથી જો જેલી નીકળે. જેલી આવતી પેલા તો ભાઈ બહુ મોટી આવતી, એટલી સાઈઝ ની આવતી. હવે ક્વોન્ટિટી ઓછી. આજના જેલી પહેલા અલગ કરતા, આ જેલી અલગ. પહેલા જેલી ખાતા ને પછી ચિંગમ ખાતા. આ બી મસ્ત હતું. ને હવે અમે આ લોકેશન પર આવ્યા છે શૂટ કરવા. બંચાઈ મસ્ત શૂટ કર્યું છે. આ અવધભાઈએ કર્યું છે. એ બી શૂટ છે. એ માટે ઇન્સ્ટાગ્રામ પર તમે મને ફોલો કરી દો, ત્યાં એ રીલ અપલોડ કરીશ. ચલો તો ગાઈસ, શૂટ કમ્પ્લીટ થઈ ગયું
અને હવે ઘરે જવા માટે નીકળો. પહેલાં ઘરે જાઓ ને જીમ જઈ આવો કે જીમ બંક નથી કરવું કે હમણાંથી રેગ્યુલર છું, કન્ટિન્યુ રોજ ડેઈલી જાઉં છું. તો હવે પહેલાં જીમ જાઓ ને પછી રાતે જવાનું છે સનીના કેફે પર, જે આજે ઓપનિંગ છે. તો જાઓ ઘરે. પછી મારે જીમ પટાઈને પહેલાં અયાંશને મૂકવો પડશે, કેમ કે અયાંશને નહીં લઈ જવાય કે એના પગમાં વાગેલું છે ઓલરેડી, ને પબ્લિક હોય ને પછી એના પગમાં વધારે વાગી ગયું કોઈનું, તો ખોટી હજુ મારે મગજમારી. જીમ પટાઈને પહેલાં અયાંશને નાની હાઉસ મૂકી આવ અને પછી સાંજે જઈએ સનીના કેફે. ત્યાં ધમાલ મસ્તી કરશું, મજા આવશે. અમારા જીમના સેક્સી બોય આ ભાઈને તમે લોકો ઇન્સ્ટાગ્રામ પર જોયા જ હશે ફોર્મલમાં. જો ખાલી જીમ આવે એ ભાઈ, જો બહાર આવો તો ભાઈ, જો હાય આવો, જો આ જીમ આઉટફિટ જોઈ લેવા ભાઈનો. કેવું છે ભાઈ? બ્લોગ એકદમ હેવી ભાઈ. આવી રીતે કોણ જીમ આવે આટલો ટકાટક થઈને? તમારી સેવા છે સેન્સી સાથે. આમ તો તાલથી તાલ મેળવવાનું છે ને. હા ભાઈ આ ભાઈને તમે જોયા જ ફીડમાં ફોર્મલ માટે. બહુ હેવી ભાઈ છે ભાઈ. બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું? ચાલુ બ્લોગ ચાલુ જ રે ક્યારનું ચાલુ. બસ આવ એટલે એવું તારા માટે કઈ ને કઈ લાવવાનું જ. ઓ ભાઈલું એ આજુ ભાઈલું એ તને કેવું છે ડિક્કા? હવે પગમાં સારું છે? હું જોઉં? બતાવો ક્યાં છે તારો પગ જ નહીં દેખાતો? ક્યાં છે? બતાવ. ઓ સારું થઈ ગયું. હા ઠંડી લાગે છે. ચાલ તાર નાની હાઉસ મૂકવાનો છે. ચલો તો એને નાની હાઉસ મૂકી આવીએ અને પછી અમે લોકો તૈયાર થઈને જશું સનીના કેફે. ઓકે? તું કાલે આવેલો ને એટલે આજે તને નહીં લઈ જતા. ઓકે? તું કાલે આવેલો ને સની ચાચુના કેફે એટલે આજે તને નાની હાઉસ મૂકી દઈએ. સની ચાચુનું જ્યારે જીન્નું બેબી આવી જાય ને ત્યારે તું બી આવજે. એકલો તું કંટાળી જાય ને, હે ને? સો ગાઈસ રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે સનીના કેફે જવા માટે. રિયા બી આવે છે. ભૂમિ અહીંયા કતારગામમાં કશે રેડી થવા આવેલી છે, તો ભૂમિને લઈને મારે જવાનું છે. એટલે રિયા બી હમણાં ઉપર ગઈ છે એની સાથે. તો રિયા આવે તો એનો બી લુક બતાવ. આ છે મારો લુક અને ફટાફટ પહોંચીએ. સની પણ ત્યાં બોલાવે છે કે આવી જાઓ બધા છે, તો નીકળીએ ને મજા કરીએ. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जल्दी स्टार्ट हुई थी और 10 दिन के 10 वीडियोस मैंने डाले और पहला वीडियो देखोगे तो ये दुकान की हालत ही कुछ अलग थी और आज 10 दिन बाद हम उसका ओपनिंग कर पा रहे हैं. ये मतलब एक मैनिफेस्ट किया था और हो भी गया और सारी चीजें ऑन पॉइंट हो गई है. इंटीरियर से लेके सारी चीजें. मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा.
બેહો ભાઈ તું સીએનજી વાળો છે 15 લાખ ની ગાડી છે આપણે 10 ની છે બીજું હું. બીજા 5 તારે આપવા પડે આમ બે ગાડી હાટે લોન છે જ ને, લોન લઈને આપણે ગઈ લાલુ તારી ગાડી રઘુ નો ભાઈ આવ્યો वो पूछनी भाई હવે બ્લોગ માટે પૂછ એમ કે તમે બ્લોગ માં કહેતા હતા કે રઘુ ની ગર્લફ્રેન્ડ કોણ છે અને હું કેટલી ના નામ આપું તને ભાઈ એટલી બધી છે હે ભાઈ મોહિત કઈ નહીં અહીંયા તો આવ પણ તું કામ શરમાઈ તારું તો રિવીલ થઈ ગયું છે હવે પહેલેથી હે ભાઈ અવડ તારું તો રિવીલ થઈ ગયું છે સાઈન થઈ ગયું છે ભાઈ. રઘુ કઈ બોલ કેટલા નાખે તું એમ બોલ ખાટામાં કેટલા નાખે બોલ જો આયરો તારો ભાઈ અહીંયા જ છે કન્ફર્મેશન થાય ને પછી આપણે ખાતા કહી દેવ નામ કેવું ના જાનવું જ તારે મોહિત અહીંયા આવ કહી દેવા બોલ જલ્દી ડીલ કર 5000 કહી દેવ લાગે છે ભાઈ. 5000 આપણે પછી વહીવટ કરી નાખશું ભાઈ. અમને કહીને જા હો કે ના ખાલી અત્યારે નહીં જોઈએ આપજે મને શાંતિથી 5000 બોલ તો નહીં કેવું તારા લગન ના દિવસે સીધું રિવીલ તને બતાવી જ દેવા કે આઈડિયા છોકરી છે ચલો ઓપનિંગ પતી ગયું હવે નીકળીએ ઘરે ને તમને લોકોને મેં રિયાનો લુક નહીં બતાવ્યો કે રિયા બિઝી હતી એના બધા ફેન્સ લોકો સાથે ને ફેન્સ બધા મળવા આવેલા એટલે જોવા છે રિયાનો લુક આજનો કેવું લાગે છે કોમેન્ટ કરો કેવી લાગે છે આજે રિયા કોમેન્ટ કરો ગંદી એકદમ મસ્ત લાગે છે ગંદીના માઇન્ડમાં એવું ચાલે બાકી મસ્ત લાગે છે અને હવે આ ઇડલી આનાથી મોટી ઇડલીનું જે થયું છે ઓપનિંગ ને અમે હવે જઈએ છીએ અમારી નાની ઇડલી લેવા જેમ નાની હાઉસ અમે એને મૂકીને આવેલા છે નાની ઇડલી એ નાની ઇડલીના ફોન આવે છે ત્યાંથી ક્યારે આવો છો લેવા એટલે હવે નાની ઇડલી લઈએ અને હજુ એક ન્યૂઝ આપવા માંગીએ છે કે હવે થોડા ટાઈમ પછી આ વ્લોગની જિમ્મેદારી હું લેવાની છું કઈ થવાનું નહીં એનાથી તો ગાઈસ તમે કમેન્ટ કરો કે આ વ્લોગ બોની કરે કે રિયા કરે અગર મારા પર વધારે કમેન્ટ આવી તો હવેના વ્લોગ્સ હું જ કરીશ ને તમે લોકોને બકબક મારી સાંભળવા મળશે જે મજા આવે તમને લોકોને આ ફળ નાખવા તો જોઈએ હવે અમારી નાની ઇડલી લઈ આવીએ ત્યાં લડે છે ફોન આવે છે એના તો ઇડલી લઈને પછી ઘરે જઈએ ગાઈસ અમારી નાની ઇડલી લઈ લીધી છે બતાવ ઇડલીને બતાવ અમારી નાની ઇડલી લઈ લીધી છે સૂઈ ગયો છે સૂટેલો ત્યારે એટલો સારો લાગે ને જો ને કેવો ક્યુટ લાગે સૂટેલો હોય તો એ નસકોરા બોલાય છે તો નાની ઇડલીને લઈને અને આ એક સાંભાર અમારો ઇડલી સાંભાર બંનેને લઈને ઘરે જઈએ ઘરે પહોંચીએ ચલો બોલ કેવો કમુટ લાગે ગાલ વાલીને નસકોરા બોલાવે છે ભાઈ તો શરદી બહુ છે નાક બંધ થઈ ગયું નાક જ કાપવા જેવું એને વારે ઘડી શરદી જ થયા કરે ને કે એને દૂધની એલર્જી છે એટલે નાની હાઉસ મને લાગે જ છે ચોકલેટ ખાધી છે પણ એને શરદી અત્યારની નહીં એક વીકથી જ એક વ્યક્તિને જન્મો ત્યારથી એને આવું જ છે એને દૂધની પ્રોડક્ટની એલર્જી છે અને લેક્ટોઝ છે એક ચોકલેટ બી જો ખાય ને એટલે એને આવી શરદી થઈ જાય અત્યારે એની દવા ચાલુ જ કન્ટિન્યુ આ 4થું વર્ષ ચાલે 4 વર્ષથી એની કન્ટિન્યુ દવા ચાલે છે દવા છે હોમિયોપેથિક પહેલા એલોપેથી ચાલતી હતી હવે હોમિયોપેથી ચાલે એનાથી થોડું સારું છે એટલે ખાય તો વાંધો નહીં આવતો બટ અમુક ફેરી વેધરના લીધે બી થોડું થઈ જાય એટલે 4 દિવસથી તો કન્ટિન્યુ ફીવર હતું શરદી ને ખાંસીના લીધે જ હતું હવે અત્યારે બી પહેલા તો એ જ્યારે જન્મ થયેલો ને ત્યારે ખાલી કંઈ પણ દૂધની થોડીક બી પ્રોડક્ટ ખાતો ને એટલે આખો લાલ થઈ જતો બોટ આઈસ ને બધું સૂજી જતું ને એવું બધું થયેલું જન્મના 2 વર્ષ તમે છે ને ડોક્ટરના ઘરોમાં ફરીને કાઢ્યા છે અને તો એવું અમે જોયું જ ને મેં મારી લાઈફમાં એવું એમ જોયું પિક્ચરમાં જોયું હોય એવી જગ્યા પર એને લઈ ગયો છું ને બધું કરાવ્યું છે એનું ચલો કંઈ નહીં સારું થઈ ગયું અત્યારે બધું એની દવા બી ચાલે છે ને અત્યારે ફર્સ્ટ ક્લાસ છે એની હવે લિમિટ છે કે દિવસની 2 થી 3 ચોકલેટ ખાઈ શકે એની ઉપર ખાઈ ને એને શરદી થઈ જ જાય એટલે હવે એને અમે ચોકલેટ આપતા જ નથી માંડ એકાદ આપીએ બોર અડધો હોય તો અને વીકમાં એકવાર કે 2 વાર એની લિમિટ છે એના કોઈ પ્રિય લોકો મળી જાય
ને પાછો ભાઈ લોકોના ઘરે જઈને ખાઈ આવે. અમે નહીં આપીએ ને તો લોકોના ઘરે જઈને ખાઈ આવે ને બધી જગ્યા ખબર બીજાના ઘરની. કા ચોકલેટ મૂકે, કા નાસ્તો મૂકે. એવું તમને બીજા બ્લોગમાં કહેવા, જેના ઘરે જાય જ ને એ બધાને મળાવવા ને તમને બતાવવા. બધાના ઘરે જઈને ડબ્બા ખોલીને જાતે લઈ લે નાસ્તો, ચોકલેટ, મોકલીન, બિસ્કીટ બધું. પછી અમને ખબર પડે કેટલા દિવસ રહીને કે એને તો અમારા ઘરમાં બધું ખબર. એ તો ચોકલેટ ખાઈને ચાલ્યો જાય. અહીંયા મમ્મી હવે મા પાપા એમની ઈચ્છા લે કે ના ચાલ આપણો દીકરો ચોકલેટ નહીં ખાતો, સારું છે એના માટે. આમ ભાઈ તો જઈને કા ગાય. અમે નહીં આપીએ ને તો બીજાના ઘરે ચાલ્યો જાય. ત્યાં જઈને ખાઈ આવે જ ભાઈ તો. ને બધા ખબર કે આ ડબ્બામાં જ ચોકલેટ છે, એને બતાવે કે આમાં છે ચોકલેટ, કાઢીને આપ. બહુ ભારી છે ભાઈ. શાક રોટલા એને ડુંબામાં નહીં જાય, એને ડુંબામાં પહેલે જ. ચલો તો ગાઈસ ઘરે પહોંચી ગયા ને અમારા ઇડલી ને ઢોસા બી ઘરે આવી ગયા છે. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ અને આવતીકાલે સરકાર ગ્રુપના ગણપતિનું આગમન છે અને બીજા 2-3 મોટા આગમન છે. તો હું ટ્રાય કરીશ કે બધા આગમનમાં જાઓ ને બધું કવર કરું ને તમને લોકોને બતાવું. અને જો એ જોવું હોય તો મને આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો અને આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આજનો વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો, તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.